નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ ચેનલ। હું છું નરેશ ઠાકોર। ફરી એકવાર મુખ્ય સમાચાર। આજે ભાભર ખાતે ગુજરાત સરકાર દ્વારા 4.49 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર નવીન વિશ્રામ ગૃહનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાત સરકારના મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપ ઠાકોરના વરદ હસ્તે ભાભર સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભાભર શહેરમાં આધુનિક સુવિધાઓ સજ્જ અનેક વિકાસના કામો ભેટ આપવામાં આવશે એવું મંત્રી સ્વરૂપજી ઠાકોરે ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવા અને પર્યાવરણને બચાવવા અપીલ કરી હતી। આ વિશ્રામ ગૃહના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત સરકાર મંત્રી સ્વરૂપજી ઠાકોર, પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સરકારી કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર, વાવથરા।